આ પરિવારમાં આપણને બધાને તકલીફ અત્યારે એ જ પડે છે કે પરિવારનું નામ જોઈએ છે, પરિવારમાં મળતી સંપત્તિ જોઈએ છે, પરિવાર થકી મળતા લાભો પણ જોઈએ છે. પરિવારના નામે જો કંઈ કામ થઈ જતું હોય તો એ કઢાવીએ લેવું છે, પણ પરિવાર સાથે રહેવું છે તો કે એ રહેવા દો ને, એ સિવાયની વાત કરો ને. અથવા તમે વાત કરવા માટે પ્રયત્ન કરો તો એમ કે તમને નહીં સમજાય, અમને શું થતું હોય, અમને કેટલી તકલીફ પડતી હોય. એ સાહેબ, આ પૃથ્વી પર તમારો સધિયારો, તમારો સાથીદાર, તમારું સમાધાન એ જો કોઈ હોય તો એ નથી સત્તા, નથી સંપત્તિ, નથી તમારું ગોલ્ડ, નથી તમારા હીરા, નથી તમારી એફડી, નથી તમારી સત્તા, કશું જ નથી આમાંનું. આ બધું માત્ર ને માત્ર આ પૃથ્વી પર ટકી રહેવાનો સધિયારો હોય તો એ તમારો પરિવાર છે. સાહેબ, અત્યંત ભાગ્યશાળી હો તો તમને માગ્યા વગર કોક કાપનારું મળે, તમે જેવા હો એવું સ્વીકારવા વાળું કોક મળે, તમારી માટે વિના કારણે દિલથી પ્રાર્થના કરવા વાળો એક વ્યક્તિ હોય. તમે દરવાજો ખખડાવો કે ન ખખડાવો, પણ તમે આવો ને દરવાજો ખોલનાર તમને મળે. પૂછજો એવી એકાદ વ્યક્તિને કે જેણે પોતાના ઘરના દરવાજાઓ જાતે ખોલવા પડે છે. એ લિફ્ટમાં, એ દાદરા ચડતી વખતે મૂંઝારો થાય, કોના હાટો જવાનું, જાવું કોની માટે? અને અત્યારે આપણા બધાની એક જુદી સ્થિતિ છે કે 120ની સ્પીડે આપણે બધા ઘરે વયા જવા તૈયાર છીએ, પણ ઘરે જઈને એ સમયનું કરવું શું તો એને જ ખબર. બે વ્યક્તિઓ સામ સામે આવી ગયા છે, સાથે હોવું જોઈતું હતું. તમે અત્યારે આપણે બધા એક એવી જિંદગીમાં પ્રવેશી ગયા છીએ કે હું ને તમે વોટ્સઅપ ઉપર કલાક વાત કરી શકીએ, રાતના 12 વગાડી શકીએ, પણ જો સામે સામે હોય તો 12 મિનિટ પછી મૂંઝારો થાય કે આની આંખમાં હવે હું વાંચું. હવે તો એક જુદી જ પરંપરા છે કે મહેમાન આવી જાય તો રસોડામાંથી એક વ્યક્તિ ટાઈપિંગ કરતી હોય ને હોલમાંથી કે ચાનું ન પૂછતા હો, લીંબુ શરબત બનાવી નાખ્યું છે, તો તરત વાત થાય. નીચેના હોલમાં આપણે જમવામાં રાહ જોતા હોય, ઉપર છોકરાને કહેવાનું કે હવે ઠરી રહ્યું, તો તરત રિપ્લાય આવે, પણ તમે રાડ પડજો તો એમ કહેશે મારામાં પ્લગ હતા, મને સંભળાડતું નહોતું. સ્ક્રીન વાંચવા ટેવાયેલી સભ્યતા સ્કિનના ટચને ભૂલી ગયું છે. એટલે ક્યારેક આપણને એમ થાય કે આપણી આંગળીઓને હવે સંવેદનાઓના ટ્યુશન કરાવવા પડશે, એટલી હદે આપણે લોકો આમ કહેવાય ને કે અધબહેરા જેવું જીવવા માંડ્યા છે. એકચ્યુઅલી આપણે જીવી રહ્યા છીએ કે નહીં એની આપણને ખબર નથી. અત્યારે આ આખી સભ્યતાનો મોટામાં મોટો રોગ એ હોય તો આપણે બધા સાથે છીએ, સમૂહમાં છીએ, આપણી પાસે કેટલા બધા ગ્રુપ્સ છે, બધું છે, તેમ છતાં આખી સભ્યતાનો એક રોગ છે એકલતા. જો આટલા બધા લોકો હોય, આટલા બધા સંબંધો હોય, સોશિયલ મીડિયામાં તમારે 5 થી 10,000 જેટલા મિત્રો હોય, એક કરો તોય વાંધો ન આવે, પણ તોય રાત પડે એક મૂંઝારો સાંજે કેમ થાય છે? તમે જો આખા દિવસની સાંજ છે ને એ અઘરામાં અઘરી હોય, કારણ કે ત્યારે તમે ઘરેથી પાછા આવતા હોય, રાત પડવાની વાર હોય, કોઈ કામ ન હોય, એક સ્પેસ એવી હોય, અને ત્યારે તમારી જાતની અંદરનો એક માણસ જાગે. હવે માણસ છે કે રાક્ષસી તમારી પ્રવૃત્તિ નક્કી કરે. સાંજ પડે આપણી પાસે બેસીને વાત કરવા વાળો એક જણ ન આપણને મળે. તમે અત્યારે આપણા બધાના ફોનની અંદર એક ઇમરજન્સી નંબર એવી એક સર્વિસ હોય, એમાં તમે નંબર તમે રાખી શકો. આજે એક પ્રયોગ કરજો મારા મિત્રો ઘરે જઈને કે 5 નંબર લખશો ને, 3જા નંબરે તમને ડાઉટ થશે કે આ માણસ ફોન ઉપાડશે, કારણ કે જેને ધોળા દિવસે ન ઉપાડ્યા હોય કાળી રાત્રે તો હું આપણા ફોન ઉપાડે. સાહેબ, ભણકારાના પ્રદેશમાં આપણે જાણે અજાણે રહીએ છીએ. આમ જો તો બધા છીએ, પણ હોકારો દેવા વાળું એક માણા નથી કે જે તમે બોલાવો અને એમ કે શું થયું, તકલીફ કઈ છે. એક વખત એક ભાઈ જાપાનમાં આમ જઈ રહ્યા હતા અને સ્પીડમાં હતા, અને તમારે ત્યાં તો મારે સ્પીડનું શું મહત્વ સમજાવવાનું. 5 વાગ્યાના ગામમાંથી નીકળો ત્યારે 8:30 કે પહોંચો. એટલે મેં વિરલભાઈને કીધું કે અમે જેટલી વારમાં જિલ્લા બદલાવીએ ને એટલી વારમાં તમારામાં એરિયા નથી બદલાતા, એટલી ટ્રાફિક, એટલું બધું. અને એમ થઈ જાય કે આ શું કરવા માણા આટલું બધું બહાર છે, આટલું બધું બહાર છે, અને તોય બધાના ઘરની લાઇટો ચાલુ હોય, તો ઘરે કોણ છે આપણને એમ થાય, આખું મુંબઈ રોડ ઉપર હોય એવું લાગે. આવી જ રીતે એક ભાઈ જઈ રહ્યા હતા.
અને એટલા બધા સ્પીડમાં હતા, મોડા હતા, હોર્ન માર્યા રાખે. એની આગલી ગાડી છે એ ધીમે ધીમે ચાલે. એટલા બધા હોર્ન માર્યા અને ગુસ્સો આમ લાલ ઘૂમ થઈ ગયા હતા. અને આમ એને એમ થયું ઉતરી ઓલા ભાઈને એક તમાચો મારી દો કે આવી રીતે ગાડી ચલાવવાની હોય, કોક માણસને ઓફિસે જવાનું હોય, મોડું થતું હોય, અમથા મેમાં મળી જશે. પણ સહેજ નજીક કાર ગઈ ને તો એક સ્ટીકર જોયું અને સ્ટીકરમાં એવું લખ્યું હતું કે હું ડિઝેબલ છું એટલે થોડી ધીમી હલાવીશ, તમે થોડી શાંતિ રાખો. સ્ટીકર ઉપરનું વાંચન જોઈને ઓલા માણસને બહુ ગિલ્ટ થયું કે યાર ભલા માણસ બહુ ભૂલ કરી નાખી, ખોટા આટલો બધો હોર્ન મારીને ઓલા માણસને મેં કોન્શિયસ કરી દીધો. એની સ્પીડ થોડીક ઓછી થઈ ગઈ અને ડાઉટ પડવા માંડ્યો પોતાની ડ્રાઇવિંગ સ્કિલ ઉપર. ખૂબ ગિલ્ટ થઈ. પછી એની નજીક ગયો, એણે એમ સ્માઇલ કર્યું અને એમ થોડીક આમ કાન પકડીને માફી પણ માગી લીધી એક એવા ઓલા સાથે. કથા અહીંયા પૂરી થઈ જાય છે, પણ હવે મારું ભાષ્ય અહીંથી શરૂ થઈ જાય છે કે શું કોઈની વિવસ્થા વાંચવા માટે દરેક જણ સ્ટીકર લગાવીને ફરે? આંખોની વિવસ્થા ન વાંચી શકતા હોઈએ, કપાળની કરચલીઓમાંથી પીડા ન વાંચી શકતા હોઈએ તો આપણે માણસ કહેવાને લાયક છીએ ખરા? શું એક માણસ સ્ટીકર લગાવીને ફરે કે મારી પત્ની ગુજરી ગઈ છે એટલે મને મજા નથી આવતી? શું એક સ્ત્રી સ્ટીકર લગાવીને ફરે કે મારા દીકરા હારે મારે સંબંધ નથી રહ્યો? શું એક સ્ત્રી એક સ્ટીકર મારે કે મારો ડાયવોર્સનો કેસ ચાલી રહ્યો છે? શું એક ભાઈ સ્ટીકર મારે કે આ પેઢી જે 7 પેઢી ચાલતી હતી આ ત્રીજી પેઢી હવે ડૂબવા તરફ છે? શું એક ભાઈ સ્ટીકર મારીને ફરે કે આ ત્રીજો EMI હવે ભરાય કે ન ભરાય એની ચિંતા છે? શું દીકરો સ્ટીકર મારે કે શેર બજારમાં જેવા રોકાણ કર્યું તો હવે જવા માંડું છે? તમે વિચાર કરો તો માણસ નહીં આખું સ્ટીકરની જાત ઊભી થઈ જાય. માણસ હોવાનું, પોતાના હોવાનું એક જ વાક્ય અને એક જ વાત છે કે આંખ ઉપરથી કહી દે થયું હું ભલામણા. આંખો ક્યારેક વાંચવા માટે હોય, જોવા માટે ન હોય. એ ખોલવાની આપણને આવડત નથી રહી. સ્ક્રીન ઉપર કંઈક સરસ મજાનું આવે, આપણે સવારમાં ઉઠીએ ત્યારે વોટ્સઅપની અંદર આપણને એટલા બધા પોઝિટિવના, એટલા બધા સંવેદનશીલતાના આવે કે 10:30 સુધીમાં તો આપણને એમ થાય કે આખી સભ્યતાનો EQ, ઇમોશનલ કોશન વધી ગયો છે. આખી સભ્યતા કેવી સુંદર ને રૂપાળીને મજાની છે. 10:30 સુધી આપણે આવા એક વેમમાં હોઈએ અને ત્યાં એક બેંક વાળો EMI વાળો આપણને મેસેજ આવે, એમ થાય બહુ કરી. હવે એને આપણો મુર્ગો બનાવ્યો, આપણે કોઈક ત્રીજાને બનાવો કે આ કાઢવા ક્યાંથી? એટલે આપણે દોડમાં થઈ. સાંજ સુધીમાં જે માણસ નામનું પ્રાણી હતું એ વેર વિખેર થઈ જાય. આ બધી તકલીફોમાંથી, આ બધી મૂંઝવણમાંથી તમને જો કોઈ બચાવી શકતું હોય તો એ માત્ર ને માત્ર તમારો પરિવાર છે. હું મૈત્રીની વિરોધી નથી. આ જગત તો આખું અત્યારે આ યુગ જ મૈત્રીનો છે. અને આમ પણ હવે આપણા પરિવારો આપણે બધા નાના નાના કરતા ગયા છીએ. આમ જો તો વસુદેવ કુટુંબકમની આપણે પરંપરાના લોકો છીએ કે આખું વિશ્વ મારો પરિવાર છે. પુરુષ માટે આખું વિશ્વ એનો પરિવાર છે અને સ્ત્રી માટે એનો પરિવાર એનો વિશ્વ છે. એ જુદી વાત છે. એટલે ઘણી વખત પુરુષોને એમ થાય કે આખું ઘરમાં રહીને આટલી બધી મજા હે ને આને આવે છે, પણ મજા એની આવે છે કે એનું વર્તુળ જ આટલું છે, એની દુનિયા જ આટલું છે, એનું વિશ્વ એને વધુ આકાશની તમા જ એટલે નથી. એને બારીમાંથી દેખાતું આકાશ નહીં, પોતાના પતિના હૃદયમાંથી ધબકતું આકાશમાં એને મજા આવે છે. એની રોટલી ગોળ છે માત્ર એવું નથી, એને આટલું જ વર્તુળ રાખ્યું છે અને એને કેન્દ્રમાં એને પોતાનો પરિવાર રાખ્યો છે. આ જગતની આખી સભ્યતાનું ટકવાનું કારણ એ છે. પણ એમાંથી એકાદ વાયરસ અંદર આવ્યો, જેમ કોરોનાનો આવ્યો હોય. મી ટાઈમ, માય સ્પેસ, માય રૂમ, માય લાઈફ, માય ડ્રીમ્સ. ફેમિલી તો અવર હતું દોસ્ત. આ મી આવ્યું ક્યાંથી? અને તમે જુઓ, આખો ધર્મની શરૂઆત આ મીને ભૂસવા માટેની છે. હું મારા અસ્તિત્વને ભૂલી જાઉં, ઉપરવાળામાં મારું આખું અસ્તિત્વ ઓગળી જાય, એની માટે તો ધર્મ છે. આપણી પ્રાર્થનાઓમાં પણ હવે હું પણ વધતું જાય છે. મને આ જોઈએ છે, મને આ કરવું છે, મને ઓલું પહોંચાડવું છે. તમે જુઓ, આપણા પ્રાર્થનાઓમાં તે આપણે એવી વસ્તુઓ માગીએ છીએ કે જેમાં ક્યાંક ને ક્યાંક મારું જોડાણ હોય. દીકરાને આમ થઈ જવું જોઈએ, આને આમ થઈ જવું જોઈએ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું એવું સરસ જૈનોનું સ્તવન છે. સકળ થાઓ આ વિશ્વનું, શુભ થાઓ સકળ વિશ્વનું.
આ શુભ ભાવના આપણી અંદર ક્યાંક ને ક્યાંક ઓછી થતી રહી છે. અને માનો કે ન માનો, અત્યારે જે દુનિયા આપણને જોવી નથી ગમતી ને, એ ક્યાંક ને ક્યાંક આપણા પરિવારનો પણ એક ભાગ છે, એક ખૂણો. એ બગડતો ગયો એટલે સમાજ બગડતો ગયો, રાષ્ટ્ર બગડતું ગયું, દેશ બગડતું, અને બધે ડખા શરૂ થઈ ગયા. બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ હોત તો બાળકને ખબર પડત કે આ પૃથ્વી પ્રેમથી ચાલે છે. એ બાળક પ્રેમનો સંવાદ લઈ પોતાના ટિફિનમાં પ્રેમ લઈ ગઈ સ્કૂલે ગયો હોત તો લોકોને કહી શકત કે તને ખબર છે પ્રેમથી આ જગતમાં તમામ તાળાઓ ખુલી શકે એમ છે. પણ પ્રેમ સિવાય આપણે બધું જ કરવા રાજી છીએ. બે વ્યક્તિઓ વચ્ચે આટલા બધા સંવાદ ન થઈ શકવાનું એવું કયું આવરણ? અને તમે હાઈટ ઓફ ઇટ જો સાહેબ કે આ જગતના તમામે તમામ અત્યારે જે પણ ઉપકરણો છે એ કોઈક ને કોઈક રીતે એકબીજા સાથે તમે કોમ્યુનિકેટ કરી શકો એ માટેના છે. અત્યારે સૌથી વધુ લોકોને ફરિયાદ એ છે કે એકબીજા સાથે કોઈ કોમ્યુનિકેટ નથી કરતું, શેર નથી કરતું. પતિને પત્ની સાથે તકલીફ એ છે કે તમે મને બધું કહેતા નથી, અને પતિની તકલીફ છે હું તને કહું તું સમજતી નથી. રાધર આવા બધા સાધનો પછી તો આપણી કહેવાની, સમજવાની એક વિચારધારા છે, એક ક્ષમતા છે, વધુ ખુલવી જોઈતી હતી, વધુ સમજતી હોવી જોઈતી હતી. પણ તેમ છતાં આપણે જો કન્ફ્યુઝ થતા જઈએ. આ પૃથ્વી પર તમામે તમામ ટેકનોલોજીની શોધ એટલા માટે થઈ કે માણસનો સમય બચે. મોટર ગાડી, પ્લેન, એ બધું શેની માટે છે? પહેલા દિવસોના દિવસો લાગતા હતા, હવે કલાકમાં તમે ક્યાંક પહોંચી જાઓ છો. મુંબઈની વાત નથી થતી હો, કે ત્યાં તો નથી પહોંચતા. કોમ્પ્યુટરની થઈ, ઈમેલની થઈ, મેસેજની થઈ. તમે જુઓ પહેલાના રાજા મહારાજા કરતા આપણે વધુ, લેલા મજનુ કરતા વધુ અત્યારે પ્રેમી પ્રેમિકા હાલવા જોઈએ. અને કોલી પત્ર લખે, પહોંચે, બે જણા વચ્ચેથી કોઈક રાજાનો પત્ર, એક રાજાને આજ ક્યાંક લડાઈમાં હોય અને એની રાણી યાદ આવે ને એમ થાય કે માં મોકલો કબૂતરને, ગળામાં ચિઠ્ઠી બાંધે ને પોતાના રાજાને પાછું લખતા આવડતું ન હોય એટલે લખતા આવડતું હોય માણાને બોલાવે, જે કેવું હોય પાછું કહી ન શકાય, એ બે લીટીઓ લખે ને કબૂતર ઉડીને જાય. એમાં વળી કોઈક દુશ્મન રાજાના હાથમાં કબૂતર આવી જાય ને કબૂતરને મારી નાખે ને કબૂતરના સંદેશા પહોંચે કે ન પહોંચે, તાતા એ રાજા ઉકલી ગયો હોય. અને ધારો કે પહોંચી જાય અને રાણી વાંચી લે, રાણી રિપ્લાય લખે, ત્યાં લડાઈમાં કામકાજ પૂરું થઈ ગયું હોય. એટલે અધૂરા સંદેશા વગર, અતૃપ્ત ઈચ્છા વગર એકબીજાને પ્રેમ કરીએ છીએ એવું પહોંચાડવાના સંદેશા પહોંચે એ પહેલાં આ પૃથ્વી પરથી લોકો જતા રહે. એવી સભ્યતામાંથી અત્યારે આપણે ત્યાંથી આવી ગયા છે કે હું લખું ને સામેવાળાને એમ થાય નેહલ ડીસ ટાઈપિંગ. હે, અને ટાઈપિંગમાં જો આપણને મજા આવે એવો સંદેશો ન હોય તો આપણે વાંચીએ નહીં. એટલે આપણે ઓલી બ્લુ ટીક બંધ કરી લઈએ, સામેવાળો વેમ મારીએ કે વાંચી હશે કે નહીં વાંચી હોય. રિપ્લાય આપણે દેવાના હોય એના જ દઈએ. તમે જો એમ તમે રિપ્લાય કરો કે શું બનાવું જમવામાં, તેનો રિપ્લાય ન આવે. પણ તમે એકવાર ભૂલથી એવો રિપ્લાય કરો, ઓલા ભાઈ આવ્યા છે ને 50,000 દેવાના છે, તરત ફોન આવશે. કોને? ત્યારે સમય નીકળી જ જાય છે. પણ જ્યારે તમારા ફોનની અંદર તમારા ગમતા લોકોના મેસેજ આવતા બંધ થઈ જાય ને, અને જેના થઈ ગયા છે ને એને પૂછો કે કોઈકનું હારે એવું શું ચીજ છે. આ પૃથ્વી પરથી તમે મોડા આવો ઘરે, અને સાહેબ એક વ્યક્તિને ફેર ન પડતો હોય કે તમે રાત્રે 12 વાગ્યા સુધી ક્યાં હતા. તમને 12 વાગ્યા સુધી બહાર રહેવાની મજા આવી જશે. જે ભાઈઓને કંટાળો આવે છે ને ઘડી ઘડી ફોન કરીને પૂછે છે કે ક્યાં પહોંચ્યા, એમની માટે હું કહું છું, પૂછજો જ એમને. હંમેશા પૂછાતા પ્રશ્નોને ડાઉટમાં લેવાના બદલે થોડું કેરનું પણ એક પ્રોવિઝન રાખો. તમને ક્યારેક ઇરિટેશન થઈ જાય, ના પાડી જ ગળ્યું ખાવાની, તોય ખાધા રાખો લાડવા. તમને શું લાગે છે જે સ્ત્રીએ તમારી માટે આટલા વર્ષો સુધી સુંદર રસોઈ બનાવી, તમને ગમતું હોય એવું અમે શીખી લીધા હોય. અમારા મમ્મીના ઘરે બનાવેલી દાળનો વઘાર અમે બદલાવી નાખ્યો હોય. 20 વર્ષ જે રીતે દાળ કરતા હોય એના કરતાં જુદી રીતે દાળ કરીએ, કારણ કે તમને તમારી મમ્મીની દાળ ભાવે છે. એ પ્રમાણે અમે દાળ બનાવતા શીખી ગયા હોઈએ. તમને ભાવતું મેનુ, સાહેબ અમે અમારા કલર બદલાવી નાખીએ, તમને ભાવતું હોય એ મેનુ બદલાવડાવી નાખીએ, એ બધું જ કરાવી નાખીએ. એક સમી સાંજે અમે ના પાડીએ કે નથી ખાવાનું, તો ટ્રસ્ટ મી
ક્યાંક ને ક્યાંક આ વિચાર છે કે તમારી અંદર રહેલું ધબકતું હૃદય આજીવન ધબકતું રહે. અને મારી આ જ દલીલ સ્ત્રીઓ માટે પણ છે કે મોડા આવે છે, બહાર જાય છે તો હંમેશા મજાનું પણ કારણ નથી. તમે આમ જુઓ ને, અત્યારે સૌથી વધુ સમાજમાં છૂટાછેડા છે, બ્રેકઅપ છે, હુકઅપ છે. અત્યારે વેબ સિરીઝની સિઝન ચાલે ને એટલાય સંબંધ નથી ચાલતા. પહેલી સિઝનમાં જે સંબંધ શરૂ થયો ને, સિઝન 2-3 આવી જાય, સંબંધ પૂરો થઈ ગયો હોય. એવા આપણે ઓલાની અંદર આવી ગયા છે. મેં કીધું એમ, પ્રેમ વ્યક્ત કરવાના, અભિવ્યક્ત કરવાના આપણી પાસે હજારો માધ્યમ હોવા છતાં પણ આપણે એક વ્યક્તિને એવું કન્સર્નથી, કમિટમેન્ટથી એવું રિયલાઇઝ નથી કરાવી શકતા કે દોસ્ત હું તને અનહદ પ્રેમ કરું છું, તારા વગર મને ચાલે એમ નથી. એવી આ સ્થિતિની અંદર કયું કારણ છે કે લોકો આટલા બધા એકબીજાથી છૂટા પડી રહ્યા છે? તો આપણે એક જ કારણ કહીએ છીએ કે મન સમજતો નથી ને મન સમજતી નથી. જો સમજવાનું આટલું બધું મહત્વનું હોય, આટલું બધું મહત્વનું હોય તો શરૂઆત આપણે ત્યાંથી કેમ નથી કરતા? આખી ઘટના પૂરી થવાના આરે આવી જાય છે, કોર્ટ સુધી આવી જાય છે, ત્યારે આપણે સમજવાની વાત કરીએ છીએ. સાહેબ, સમજવાની પહેલા સાંભળવું હોય. આપણે એકબીજાને સાંભળતા નથી. હું બોલને, હું સાંભળું જ છું. હા બોલ. સાચા અર્થમાં પરિવારને જોડાયેલું રાખવું હોય, હું એમાં નથી પડવા માંગતી કે જોઈન્ટ ફેમિલી કે ન્યુક્લિયર ફેમિલી એ એક વ્યવસ્થાનો ભાગ હોઈ શકે, પણ એકવાર એવું નક્કી કરો કે મહિને, અઠવાડિયે એક વખત આખું પરિવાર ભેગું થાય.